તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। મોડી રાત્રે ત્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો। પાલનપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાલનપુર અંબાજી હાઈવે પર રતનપુર પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। તો હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। આ વર્ષે પણ એ જ સ્થિતિ છે। નિરાકરણ કોઈ નથી અને પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકો કે જેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોની તાત્કાલિક પાણી નિકાલની માંગ પણ છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના તાલુકામાં વરસાદ પડ્યો છે। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરની અંદર પાલનપુરથી અંબાજીને જોડતો આ મુખ્ય હાઈવે છે અને આ મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં વાહન ચાલકોને પણ અહીંથી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે। અહીં કેટલાક વાહનો પણ ખોટવાયા છે કારણ કે અહીં આગળ વર્ષોથી પાણી ભરાય છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની અહીં આગળ દરકાર લેવામાં નથી આવતી। દર વર્ષે અહીં આગળ પાણી ભરાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે જેને લઈને અનેક જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે। વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતોને પણ કહી શકાય કે જે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવામાં આવ્યું છે। એટલે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને જે બાજરીનો પાક વાવ્યો હતો, અત્યારે બાજરીના પાકમાં પણ જે કહી શકાય કે લણણીના સમયે નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની માંગ કરતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે વાહન ચાલકો અને સ્થાનિક લોકો છે તે હાઈવેનું સમારકામ કરવા અને હાઈવે ઊંચો લેવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।